તો અહીંયા નાની મોટી ભૂખ માટે બાળકોને તમે આ રીતે બનાવીને આપી શકો છો. એકદમ હેલ્ધી અને ટેસ્ટી આપણો નવો નાસ્તો, તો ખાવામાં બી એકદમ સરસ એવો લાગે છે. તો અત્યારે બાળકોનું વેકેશન ચાલી રહ્યું છે, તો આ રીતે તમે બનાવીને આપી શકો છો. તો આ નાસ્તો ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, આજે હું શેર કરીશ તમારી સાથે એકદમ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનાવવાની રેસીપી. તો અત્યારે બાળકોનું વેકેશન ચાલી રહ્યું છે, તો સાંજની નાની મોટી ભૂખમાં આ નાસ્તો તમે ફટાફટ બનાવી શકો છો. તો આગળ આપણે રવો લીધો છે, પૌવા લીધા છે, અડધી વાડકી પૌવા છે, 1 કપ રવો છે અને 2 થી 3 ચમચી બેસન છે. હવે આપણે આ બધું પીસી લઈશું. પહેલાં તો પૌવા એડ કરી દઈશું અંદર. હવે રવો એડ કરી દઈશું અંદર આપણે. તો ઝીણો કે મોટો કોઈ પણ રવો લઈ શકો છો તમે. અને 2 ચમચી બેસન એડ કરી દઈશું આપણે. અને આ બધું સરસ એવું પાણી વગર ગ્રાઇન્ડ કરી લઈશું, આપણે પીસી લઈશું. તો હવે આપણે પીસી લેવાનું છે પહેલાં એને. તો હવે આપણે પીસી લીધું છે, તો ચેક કરી લઈશું. તો આ રીતનો આપણે પાવડર તૈયાર કરી લેવાનો છે. હવે આને આપણે મોટા વાસણમાં કાઢી લઈશું. તો અહીંયા આપણે મોટા બાઉલમાં કાઢી લઈશું એને. તો આપણે આ રીતનો પાવડર તૈયાર કરી લીધો છે. તો અચકચરો થોડોક થયો છે, આમ દરદરો. હવે આપણે એની અંદર 2 કાચા બટાકા એડ કરવાના છે, તો એને પીસી લઈશું. તો અહીંયા આગળ મેં છોલી લીધા છે અને પાણીમાં એડ કરી દીધા છે. આ રીતે આપણે કટ કરી લીધા છે, હવે પીસી લેવાના છે. તો એ જ મિક્સરના બાઉલમાં આપણે એડ કરી દઈશું બટાકાને. આ રીતે તમે બાફેલા બટાકા પણ લઈ શકો છો. તો આપણે અહીંયા કાચાનો ઉપયોગ કરીએ છીએ. હવે એની અંદર આપણે થોડુંક પાણી એડ કરીશું અને પીસી લઈશું એને બી. હવે આપણે એને બી ચેક કરી લઈશું. તો સરસ આપણે પીસી લીધું છે. હવે જે બાઉલમાં આપણે પીસ્યું છે ને એમાં જ એડ કરી દઈશું આપણે આને, બટાકાને બેટરને. હવે પહેલાં આપણે આને જ મિક્સ કરી દઈશું. તો પાણીની જરૂર પડશે એમ એડ કરીશું એની અંદર. હવે એમાં જ આ રીતનું આપણે બેટર તૈયાર કરી દીધું છે. તો આપણને હજુ ઠીક લાગે છે, થોડુંક પાણી એડ કરીશું, 3-1 ચમચી જેવું. હવે મિક્સ કરી લઈશું આપણે. આપણે એની અંદર હવે વેજીટેબલ એડ કરીશું. 2 ચમચી જેવા ગાજર એડ કરીશું. 2 ચમચી ડુંગળી એડ કરી દઈશું. તો અહીંયા આગળ ઝીણું મેં બધું ચોપ કરી લીધું છે, કાપી લીધું છે ઝીણું. ટામેટું એડ કરીશું 2 ચમચી જેવું ઝીણું કટ કરેલું. કેપ્સિકમ એડ કરી દઈશું અને ઝીણી કટ કરેલી કોબી એડ કરીશું અંદર. હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. થોડી હળદર એડ કરીશું. શેકેલા જીરાનો પાવડર એડ કરીશું. થોડી હિંગ એડ કરીશું. હવે 1 ચમચી જેવી ચીલી ફ્લેક્સ એડ કરીશું આપણે. તેની અંદર આપણે લીલા મરચાંને ચીલી ફ્લેક્સનો ઉપયોગ કરીએ છીએ. 1 ચમચી ચાટ મસાલો એડ કરીશું આપણે. થોડા ધાણા એડ કરી દઈશું. હવે બધું આપણે મિક્સ કરી લેવાનું છે સરસ એવું. એક રસ થઈ જાય અંદર ને સરસ મિક્સ થઈ જાય. તો આપણે ચીલી ફ્લેક્સ ને ઓરેગેનો પણ એડ કરી શકાય છે. તો થોડું બેવ એડ કરી દેવાનું. હવે બધું સરસ આપણે મિક્સ કરી દીધું છે. હવે એની અંદર થોડુંક ઈનો એડ કરીશું આપણે. હવે એને એક્ટિવ કરવા થોડુંક પાણી એડ કરીશું આપણે અને સરસ મિક્સ કરી લઈશું. ફ્લફી બેટર તૈયાર કરી લઈશું આપણે મિક્સ કરીને. તો આપણે સરસ એવું ફ્લફી બેટર તૈયાર કરી દીધું છે. તો તમારે આની અંદર વેજીટેબલ ના એડ કરવા હોય તો પણ તમે સ્કીપ કરી શકો છો. તો હવે આપણે નવો નાસ્તો બનાવી લઈશું. તો અહીંયા આગળ મેં આ રીતની પેન લીધી છે, એકદમ નાની. તમે હોય તો તવો પણ લઈ શકો છો તમે. હવે આપણે એને બનાવવા નાસ્તામાં 2 ચમચી જેવું તેલ એડ કરી દઈશું આપણે એની અંદર. હવે એની અંદર થોડી રઈ એડ કરી દઈશું. એને થોડીક તતડાઈ લઈશું આપણે રઈને. હવે રઈ તતડી છે તો થોડાક તલ એડ કરી દઈશું આપણે. અને હવે જે નાસ્તો આપણે બનાવ્યો છે ને એ એડ કરી દેવાનો છે આ રીતે અંદર. આ રીતે પછી આ રીતે ફેલાઈ લઈશું આપણે. હવે એકદમ ધીમા તાપે આપણે એને થવા દેવાનો છે. તો ઉપરથી થોડુંક તેલ એડ કરી દઈશું. તો આપણે એને ઢાંકીને 2 મિનિટ સુધી થવા દઈશું ધીમા તાપે. હવે 2 મિનિટ થઈ જશે તો હવે આપણે ડીશને ઉતારી પલટાઈ લઈશું આ રીતે. અને બીજી બાજુ પણ થવા દઈશું. ફરી ઢાંકીને બીજી બાજુ પણ ચડવા દઈશું આપણે. તો હવે બીજી બાજુ પણ આપણે ચેક કરી લઈશું. તો હવે ધીમા તાપે એને ખુલ્લું રાખીને જ થવા દઈશું, એટલે સરસ ક્રિસ્પી થઈ જશે. ઉપરથી સરસ ક્રિસ્પી લાગશે. તો તમારી પાસે તવો આવો નાનો ના હોય તો તમે મોટા તવામાં પણ થોડું બેટર રાખીને બનાવી શકો છો. તો સરસ એવો બેવપા આપણે કૂક થઈ ગયો છે નવો નાસ્તો, જોઈ શકો છો સરસ એવો. હવે આ નાસ્તાને આપણે પ્લેટમાં કાઢી અને બધો બીજો રેડી કરી લઈશું. આ રીતે આપણે પ્લેટમાં લઈ લીધો છે અને આ રીતે બીજો પણ રેડી કરી દઈશું. બધો નાસ્તો રેડી થઈ ગયો છે. હવે આપણે સર્વ કરી લઈશું. તો અહીં આગળ પ્લેટમાં આપણે નવો નાસ્તો લઈ લઈશું.
તો અહીંયા નાની મોટી ભૂખ માટે બાળકોને તમે આ રીતે બનાવીને આપી શકો છો. હવે ગ્રીન ચટણી આપણે લઈ લઈશું. ગ્રીન ચટણી જોડે સર્વ કરીશું અને ટોમેટા કેચઅપ જોડે. અહીંયા ટોમેટા કેચઅપ જોડે આપણે સર્વ કરીશું અને ગ્રીન ચટણી જોડે. તો જો તમને તોડીને બતાવું તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી આપણો નવો નાસ્તો. તો ખાવામાં બી એકદમ સરસ એવો લાગે છે. તો ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. તો આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો. ફરી મળીશું નવા વિડીયોમાં. કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને અમારી રેસીપી કેવી